શું આવું હોય? વેલકમ ટુ ધ સિરીઝ જ્યાં આપણે વાત કરવાના છે માનસિક રોગ વિશે, એના લક્ષણો વિશે અને એમાં કઈ રીતની જ મદદની જરૂર પડી શકે અને કઈ ટાઈપની ટ્રીટમેન્ટ્સ હોય એ વિશે. હું છું ડૉક્ટર મિનોલી દોશી અને હું એક સાયકેટ્રિસ્ટ છું. આજે આપણે આ સિરીઝ શરૂ કરીએ છીએ જેમાં સૌથી પહેલાં આપણે વાત કરવાના છે ડિપ્રેશનના રોગ વિશે, જેને આપણે હતાશા અથવા નિરાશાનો રોગ પણ કહીએ છીએ. તો ચલો જાણીએ કે શું હોય આ રોગમાં, કેવા લક્ષણો હોય, કઈ ટાઈપની ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, ક્યારે ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડે, કોને કોને થઈ શકે અને ક્યારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો એન્ડ સુધી જોજો સો ધેટ કે તમારા જે સવાલો છે, તમારા જે ડાઉટ્સ છે એનો તમને આન્સર મળી શકે, તમને કંઈ નવું જાણવા મળી શકે અને તમે કોઈને મદદની જરૂર હોય તો એને પ્રોવાઈડ કરી શકો. તો ચલો જાણીએ શું છે ડિપ્રેશન. ડિપ્રેશન એક ન્યુરોટિક બીમારી છે. ન્યુરોટિક બીમારી એટલે કે એવી બીમારી જેમાં માણસને ભાન છે કે શું કરી રહ્યો છે અને શું નથી કરી રહ્યો. બીજી હોય સાયકોટિક બીમારી કે જેમાં માણસને એ ભાન નથી રહેતું. શું કોઈને પણ થઈ શકે ડિપ્રેશન? હા, ડિપ્રેશન પણ એક બાયોલોજિકલ બીમારી છે જેમાં આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર એ બધા રોગો જેનેટિક્સમાં છે. જેનો મતલબ એ થાય કે આપણી અંદર જે ડીએનએ છે, જેની અંદર જીન્સ છે, એમાં લખાયેલા રોગો હોય છે ઘણા, જે આમ તો છુપાયેલા હોય છે, પણ જ્યારે કોઈ એવી ઘટના બને કે જ્યારે કોઈ એવું સ્ટ્રેસર આવે ત્યારે એ બીમારીઓ બહાર આવતી હોય છે. એવી જ રીતે ડિપ્રેશન પણ એક બાયોલોજિકલ બીમારી છે. એમાં પણ જેનેટિક ફેક્ટર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો યસ, મને કે તમને કે કોઈને પણ, મોટામાં મોટા માણસને, નાનામાં નાના માણસને, અમીરમાં અમીર માણસને, ગરીબમાં ગરીબ માણસને, કોઈને પણ થઈ શકે છે ડિપ્રેશન. એટલે જ કહેવામાં આવે છે કે અગર તમને ડિપ્રેશનના લક્ષણો ફીલ થાય તો કોઈ પણ સ્થિતિ હોય, તમે કેટલા પણ સ્ટ્રોંગ હોય, પ્લીઝ હિચકિચાતા નહીં. પ્લીઝ, મદદ માંગવામાં કંઈ ખોટું નથી અને આમાંથી બહાર આવી શકાય એમ છે. તો શું લક્ષણો હોય ડિપ્રેશનમાં? ડિપ્રેશનમાં માણસને એવું ફીલ થાય કે એઝ ઇફ કંઈ ગમતું નથી. પહેલાં જે પ્રવૃત્તિઓમાં મન લાગતું એ પ્રવૃત્તિઓ ગમતી નહીં. જીવન તો ચલાવી રહ્યા છે, કામ તો કરી રહ્યા છે, પણ એ બધું કામ ગમતું નથી, પરાણે ખેંચી રહ્યા છે અને પૂરું કરી રહ્યા છે. એવી ઈચ્છા થાય કે બસ મરી જવું છે, કે બસ આ જીવન પૂરું થઈ જાય. એવી ઈચ્છા થાય કે બસ આ દુઃખ પૂરું થઈ જાય, કે કંઈ સમજણ પડે કે શું થાય છે. એવા લક્ષણો આવે કે જેમાં ઊંઘ પૂરી ના થાય, યા તો મોડા સુધી ઊંઘ ના આવે અથવા તો વહેલા ઉઠી જાય, ભૂખ સરખી ના લાગે, વજન ઉતરી જાય, નાની નાની વાતોમાં મૂંઝવણ થવી, નાની નાની વાતોમાં કન્ફ્યુઝન થવું કે શું કરવું, રૂટીન કામોમાં ભૂલો થવી, એવા લક્ષણો જોવા મળે છે. એવા લક્ષણો આવે છે કે જ્યારે નાની વાતોમાં ચીડાઈ જવું, જે વાતોમાં નોર્મલ રિસ્પોન્સ કે શાંતિથી જવાબ આપતા હતા એમાં હવે ચીડાઈ જાઓ છો, કેમ કે મગજમાં કે માનસિક એટલી બધી સ્ટ્રેસ છે, માનસિક એટલી બધી મૂંઝવણ છે કે હવે નોર્મલ રિએક્શન આવતા જ નથી. આવા લક્ષણો જ્યારે આખો દિવસ અથવા તો મોસ્ટ ઓફ ધ દિવસ રોજ છે પ્રેઝન્ટ હોય છે, 14 દિવસથી વધારે જ્યારે આવા લક્ષણો હોય ત્યારે આપણે એને ડિપ્રેશનના બીમારીના નામથી ઓળખીએ. ડિપ્રેશન નથી. નાની વાતોમાં ક્યારેક ગુસ્સો આવો, આ બધા લક્ષણોમાંથી કોઈ લક્ષણો હોવા, દિવસના કોઈ કલાકોમાં કે કોઈ સ્થિતિમાં થોડી વાર માટે આ લક્ષણો હોવા, એ ડિપ્રેશન નથી. એ આપણો નોર્મલ સ્વભાવ છે. તો એટલે જ જ્યારે એ મૂંઝવણ વધતી જાય, જ્યારે આપણને ખબર ના પડે કે આ શું થઈ રહ્યું છે, જ્યારે આપણને લાગે કે કંઈક ખોટું છે, કંઈક મજા નથી આવી રહી, ત્યારે જવું જોઈએ, ત્યારે મદદ માંગવી જોઈએ.